ઘોડા ઉપર બેઠો બાઈએ તો રોટલા પીરસ્યા ભાઈ, સરસ મજાનું એની કોડીમાંથી છાશ જમાવો, આ રીંગણાનો ઓળો જમાવો, લો નાથ જમો, બેસાડ્યો જમવા, જમવા બેસાડ્યો બેઠો. પેલા આપણે બેનો છે ને પોતાના ધણીને જમાડતા ને, એટલે આ પંખાની વ્યવસ્થા નહોતી. પેલા હાથના પંખા સરસ મજાના બેનો બૂટે ને પરત પડે એ જમતા હતા ને આ બેન મંડાણા પંખે. તમને કહું કે અરે જે કેવું એ કે પરાક્રમ કરીને આવ્યો ને, જે કેવું એ કે આ તો બધું બહુ ખુશ જ હોવું ને, ખબર નથી ઘોડો અશ્વ આખા ગામમાં એક બહુ સરસ આવ્યા હો છે ને. પણ તમને એક વાત કહું, આપણા ઘરની દિવાલો સફેદ કલરની છે, આપણી ડેરીએ આપણે સફેદ કલર દીધો છે, તમારા કપડાં કેવા સફેદ સફેદ છે, અને આ રાતા કલરનો ઘોડો લીધેલા એમાં હું મોટી વાત છે, આગળ બદલાય તાબડા 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 અહીંયા હજી રાજા બધા બેઠા જ હતા. બધાને કીધું બેહો આવ્યો મહારાજા. હા ભાઈ બોલ બાપા. હા ભાઈ બોલ સિંહ સિંહ અવાજ કે બધાને કીધું બોલ બોલ શું છે? આ ઘોડો મને નહીં ચાલે. કેમ? મારે વ્હાઈટ કલરનો જોશે. બધાને કીધું કોણે કીધું? લાઈટ જમાવ છે તમારે, જોબ બધા સારા છે. હાલ હાલ સફરજન ઉપાડ ઉપાડ સફરજન ઉપાડ સફરજન. આવું થાય ક્યારેક ક્યારેક. પરાક્રમ પરાક્રમ એવા છે પણ કહેવાનો મારો ભાવ એ છે કે ઘણી વખત અમુક વ્યક્તિની સાથે આપણે વિરોધ ન વહી વિરોધે નહીં કલ્યાણ. 9 જણાની સાથે વિરોધ ના પાડી આપણા સંતો જોએ, સમજદાર સજ્જન પુરુષોએ. એટલે કીધું કે હાલ નકર તો હું અહીં મારી નાખીશ. નકર આને વિચાર કર્યો કે આના હાથે મરવા કરતા રામના હાથે મરવું હું ખોટું છે. આવ્યા છે પણ કેવું સોનાનો મૃગ બન્યો છે. સોનાનો મૃગ કૂદતા 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 સીતાજીની નજર પડી. આવું સરસ સોનાનું મૃગ, આનું તો મારે ચામડું જોવે છે, મૃગ ચર્મ જોવે છે. એટલે રામજીને બોલાવ્યા. રામજી બેઠા હતા કે સાંભળો આર્યપુત્ર સાંભળો, હા મને આ સોનાનું મૃગ જોવે, એનું ચામડું મને લાવ્યા. હવે તમે વિચાર કરો, માં જગત જનની જગદંબા બોલ્યા, જગદંબા એમ કે આને તમે મારો ને એનું મારે મૃગ ચર્મ જોયું, તો આ કેમ બને છે? રામને કીધું કે મારે મૃગનું ચર્મ જોવે છે. એટલે રામે કીધું કે દેવી ઈ માયા છે, મૃગ નથી. માયતું શું કામ? કારણ કે મૂળ સીતા હતા એ તો અગ્નિમાં સમાઈ ગયેલા છે. આ માયાવી સીતા, એટલે માયાવી સીતાની નજર ક્યાં ગઈ? માયા ઉપર, માયાવી મૃગ ઉપર. કીધું કે આ માયા તો પણ માયા દેવી મૃગ નથી, માયા છે. એટલે સીતાજીએ કીધું કે ઈ માયા છે તો તમે ક્યાં જેમ તેમ છો, તમે માયાના અધિપતિ છો. માયા છે તો તમે માયાના અધિપતિ જેમ પણ સ્વામી તુલસીદાસજી કહે છે કે રાવણને હવે ત્યાં આવવાનો સમય છે. અને નકર ભગવાન કઈ એમનું મોકલે? અરે ભગવાને કીધું કે મારો એક લક્ષ્મણ ખાલી બેઠો બેઠો બાણ નાખી કે કામ ક્યાં છે કે ઈ જાય. સીતાજીએ કીધું કે તમે બહાર જાશો તો રામ આવશે ને.
કોણ કયું? રામ. રામ મતલબ જ્ઞાન. જ્ઞાન જ્યારે આપણામાંથી નીકળે ને બાપ, ત્યારે બીજું કોઈ આવવાનો, પ્રવેશ કરવાનો વિચાર કરી શકે. ગૌતમ તુલસીદાસ જ્ઞાન ગયું. હાથમાં ધનુષ બાણ લઈ નીકળ્યા છે. નીકળ્યા પણ મારી પાછું વાળી જોતું જાય છે કે અરે વારે વાહ, મારું જીવન ધન્ય છે, પણ હવે મારું મૃત્યુ મારા રામના હાથે થશે એનું મને આનંદ છે. રામ